સુજાગ સિંધી સમિતિ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી છે। વડોદરા શહેર ખાતે જ્યારે આ ઉજવણી કરવામાં આવી, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। સિંધી સમાજમાં આ ભાષાનું વિશેષ મહત્વ અને ભાષા પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે તે માટે સુજાગ સિંધી સમાજ દ્વારા માતૃભાષા દિવસે વિશેષ ઉજવણી કરી, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। સુજાગ સિંધી સમિતિ વડોદરાનો મુખ્ય હેતુ સિંધી ભાષા અને સંસ્કૃતિને ભૂમિહીન સમુદાય તરીકે પ્રોત્સાહન અને જાળવણી કરવાનો છે। સિંધી આંતરિક્ષ, સિંધી છેજ, સિંધી ભગત, સિંધી જોડકણા, વિવિધ પ્રકારના સિંધી ક્વિઝ અને સિંધી ગીતો પર નૃત્ય પાછલા વર્ષોના મુખ્ય આકર્ષણના કેન્દ્ર રહ્યા છે। શનિવારે એટલે કે 21 તારીખના રોજ બરોડા બેન્ક્વેટમાં સાંજે 7 વાગ્યાથી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 2026 ઉજવવામાં આવ્યો છે। સાધુ વાસવાણી વિદ્યા મંદિર, જસબેરી પ્રિસ્કૂલ, સંત કવર નગર, જસબેરી પ્રાઇવેટ સ્કૂલ, હરણી બારસિયામાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। કુલ 10 જેટલા જૂથોએ ભાગ લીધો છે। બધા જ જૂથોને સિંધ અને હિન્દના સિંધી ગીતો ફાળવવામાં આવ્યા છે। ઉપરાંત ક્વિઝ સ્પર્ધા તરીકે સિંધી ભાષામાં અર્થ સાથે 100 અંગ્રેજી શબ્દો પણ ફાળવવામાં આવ્યા છે। આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે।